હલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં જો તમને વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો શરૂ કરીએ આજની વાર્તા। ખરાબે ચઢેલું વહાણ। બાપડી લતા આજે સાવ નોંધારી થઈ ગઈ। આમે અહીં તેની અવદશા ઓછી નહોતી। એ તો ભય વખતને માન છે। શોભનાએ નિસાસો નાખી બાજુમાં ઊભેલી બીજી પડોશનને કહ્યું, હા બહેન, એક જમાનામાં તે આ ઘરની રાણી હતી, પણ તરુણ બીજી સ્ત્રી ઘરમાં લઈ આવ્યો ત્યારથી બાપડી લતાના જીવનમાં પાનખર આવી ગઈ। પાડોશણે સૂર પુરાવ્યો। રિક્ષામાં સામાન મૂકતી લતાએ એક નજર તેના ફ્લેટ પર નાખી। આ ઘરમાં તેણે પોતાના દાંપત્યના 15 હૂંફાળા વર્ષો વિતાવ્યા હતા। તેને વળાવવા ભેગી થયેલી પાડોશણોના ગળે ડૂમો ભરાઈ આવ્યો હતો અને આંખોની કિનારીઓ આંસુઓથી છલકાઈ ગઈ હતી। બસ નીકળવું છે લતા, તને જ્યારે મન થાય ત્યારે પાછી અમારી પાસે જરૂર આવજે। અમે તો તારી બહેનપણીઓ છીએ, શોભનાએ કહ્યું એટલે લતા તેને ભેટી પડી। પછી રડતી રડતી બોલી, હવે અંજર પાણી ઉડી ગયા શોભી, જીવન કૂતરા બિલાડાની જિંદગી જેમ પૂરું કરવા સિવાય બીજું હવે બાકી પણ શું રહ્યું છે? મેં કોઈનું શું બગાડ્યું તું કે કુદરતે મને જ આવો દી દેખાડ્યો? મારી હયાતીમાં મને પૂછ્યા ગાછ્યા વિના તરુણ બીજી વહુ લઈ આવ્યો, તેમ છતાં મેં તે જીરવી લીધો અને એ બાઈને બહેન ગણીને મેં તરુણની મરજીને માથે ચડાવી લીધી, પણ તેનો બદલો તેણે… મોટી બહેન, મૂકો ને એ બધી વાત, ગાડીનો વખત થવા આવ્યો છે, લતાના ભાઈએ રિક્ષામાં બેસતા કહ્યું। આંસુ ભરી આંખે લતાએ સૌની સામે છેલ્લી વખત જોયું, પછી હાથ લાંબો કરી સૌની વસમી વિદાય લઈને તે રિક્ષામાં બેસી ગઈ। પ્લેટફોર્મ પર ગાડી ઊભી હતી। લતાએ એટેચી તો અંદર મૂકી, પણ પછી ડબ્બાના બારણે જ ઊભી રહી ગઈ। શું છે, ઘડી સૂવા દે હજી, કહેતા તરુણે આંખો ખોલી તો અચંબો પામીને તે જોઈ જ રહ્યો। તું અચાનક ક્યાંથી આવી? તને કોણે તેડાવી હતી? એ બધું પછી, પણ પહેલાં એ કહો કે તમારી સાથે આ અજાણી બૈરી કોણ છે અને કેમ આવી છે? એ અજાણી બૈરી નથી, ગામડેથી તેને પરણીને લાવ્યો છું, તરુણે જરાય અચકાયા વગર કહ્યું। મારી અનુમતિ કે મરજી વિના પરણી લાવ્યા છો? વંશ વેલો વધારવા માટે। પરણવામાં તારી અનુમતિની કશી જરૂર ન પડે। મારે તો કુળ દીપક જોઈએ। તારે અમારી સાથે શાંતિથી પડી રહેવું હોય તો રહેવાની છૂટ આપું છું, એટલો મારો પાળ માન। તમારી સાથે? લતાને જાણે કોઈએ જોરદાર તમાચો માર્યો હોય। હું તમારી પરણેતર છું અને તમે મને તમારી સાથે પડી રહેવાનું કહો છો? હું કંઈ તમારી રખાત છું? આ પણ મારી પરણેતર જ છે, પણ મારી મંજૂરી વગર। તમે જાણતા જ હશો કે એ ગુનો ગણાય છે। એક પત્નીની હયાતીમાં બીજા લગ્ન કેમ થાય? પત્ની સંતાન ન આપી શકે તેવા સંજોગોમાં કાયદો નથી નડતો। તરુણ, તમે મારી લાગણીઓ જોડે ચેડા કરી રહ્યા છો। મોટી બહેન, બેસી જાઓ, નહીં તો પછી જગ્યા નહીં રહે। લતોને ભાઈનો અવાજ કાને તો પડ્યો। અભાનપણે એ થોડી ખસી પણ ખરી, પરંતુ તેની નજર સ્ટેશનમાં દાખલ થવાના દરવાજે સ્થિર થઈ ગઈ હતી। અવારનવાર જ્યારે તે પિયર જતી હતી ત્યારે તરુણ ઓફિસેથી બારોબાર સ્ટેશને એને વળાવવા પહોંચી જતો। એ વખતે લતા આમ બારણામાં ઊભી જ ઘરની સાર સંભાળ બાબત અનેક સલાહ સૂચનો આપતી। તરુણ પણ એક આજ્ઞાકીત સેવકની જેમ માથું ધુણાવ્યા કરતો અને બધા જ સલાહ સૂચન સાંભળતો રહેતો। ગાડી ઉપડવાની સીટી વાગે ત્યારે એ લતાનો હાથ પકડીને કહી દેતો, જલ્દી પાછી આવજે લતું, એકલા એકલા અહીં મને નહીં ગમે। ગાડીની સીટી વાગી ગઈ। અચાનક દરવાજે સ્થિર થયેલી તેની આંખો છલકાઈ ગઈ।
હવે તો તેને એકલા પડવાનો સવાલ જ નથી. નવી વહુનો તેને સંગાથ હશે જ ને. જોકે એ એને પત્ની ગણે કે ન ગણે, મને પત્ની ગણે કે ન ગણે, હું તો હૃદયથી હજી તેને મારો પતિ ગણું જ છું. ગાડી સરકવા લાગી એટલે ભાઈએ આવીને કહ્યું, હવે તો તમારી જગ્યાએ બેસી જાઓ મોટી બેન. લતા ચૂપચાપ આંખો લૂછતી પોતાની બેઠક પર જઈને બેઠી. તેના અંતરમાં વાવાઝોડું ફૂંકાતું હતું. 15 વર્ષ પહેલાં તરુણ સાથે જ્યારે પહેલી વખત મેળાપ થયો હતો ત્યારે એ કેવો આકર્ષક છતાં શાંત અને સમજુ દેખાતો હતો. વિચારો પણ કેટલા ઊંચા હતા. સપ્તપદીના ફેરા વખતે તેણે કાનમાં કહ્યું હતું, લતા, હું તારા દરેક સુખ અને દુઃખમાં તારો સાથ નિભાવીશ. જીવનની હરિયાળીમાં જ માત્ર નહીં, પરંતુ ખારા પાટની વેરાન કેડીએ પણ તું મને હંમેશા તારા પડછાયા જેમ જોઈ શકીશ. વાત પણ સાચી હતી. એક ધારા 15 વર્ષ સુધી બંને જણાએ સુખ દુઃખ એકબીજાના આધારે સહન કર્યા હતા. તેમાં મીન મેઘ નથી. પણ પછી તો તરુણ સાવ જ અચાનક અજાણ્યો બની ગયો, અને એવો અજાણ્યો કે જીવનમાં જાણે ક્યારેય ક્યાંય મેળાપ જ ન થયો હોય. આમ તો લતા સાવ કોરી કૂંખની નહોતી, તેમ છતાં પણ સૂવા વડે પાર નહોતી પડતી. સગર્ભા બનતી અને થોડા ગાળા પછી દેખીતા કારણ વિના ગર્ભપાત થઈ જતો. તેણે તરુણને કહેલું પણ ખરું કે જો એનું મન માનતું હોય તો અનાથ આશ્રમમાંથી કોઈ બાળક દત્તક લઈ લે અથવા તો એ બીજા લગ્ન કરી લે. એ વખતે તરુણ બીજા લગ્નના ઉલ્લેખ માત્રથી વિફરી બેસતો. લાગણીની આવી બળુકી સરવાણીમાં વહેતી લતા વિચારતી કે મારા જેટલું સુખી બીજું કોણ હશે. સાચું પૂછો તો દરેક સ્ત્રીને તરુણ જેવો જ પતિ મળવો જોઈએ. એક વખત લતા જ્યારે પિયર ગઈ હતી ત્યારે તરુણને તાત્કાલિક એકલા આવી જવા માટે લતાની સાસુએ જણાવ્યું. પણ તરુણ ત્યાંથી પાછો આવ્યો ત્યારે એકલો નહોતો. તેની સાથે બેઢોળ શરીરવાળી ગમાર જેવી એક સ્ત્રી પણ હતી. બધાને એમ થયું કે ગામડાનું કોઈ સગું સંબંધી હશે. પણ પડોશીની સ્નેહાએ એ બાઈને શણગાર સજીને તરુણની સાવ પાસે બેઠેલી જોઈ. એ પછી આ વાત તેણે અન્ય પડોશણોને પણ કહી દીધી. આ ચર્ચાના આધારે શોભનાએ તાત્કાલિક લતાને પણ પત્ર લખ્યો. પ્રિય લતા, આ વખતે લાંબુ વેકેશન પાડ્યું લાગે છે. પણ અહીં તારા વિના તારા તરુણકુમારની તબિયત બગડેલી દેખાય છે અને પોતાની રીતે એ ઉપચાર સારવાર લેતા હોય તેમ લાગે છે. આથી આ પત્રને તાર સમજીને ઝડપથી આવી જા તો સારું. એ જ લિખિતન તારી શુભેચ્છક શોભના. પત્ર ઘણો ટૂંકો હતો, પણ લતાને સમજમાં આવી ગયું કે નક્કી કશી ગરબડ હશે. આટલા સમયમાં તરુણનો પણ ફોન કે પત્ર નહોતો આવ્યો. તેણે ઝડપથી સામાન પેક કર્યો અને બંને એટલી ઝડપે તે વડોદરા જઈ પહોંચી ગઈ. સવારે 5 વાગ્યે લતાએ ઘરની ઘંટડી વગાડી ત્યારે એક કદરૂપી અને ગમાર જેવી સ્ત્રીએ બારણું ખોલ્યું અને ઊંઘરેટા અવાજે પૂછ્યું, કોણ છે? કશો જ ઉત્તર વાળ્યા વિના લતા ઘરમાં પેસી ગઈ. તરુણ ઊંઘતો હતો. તેની પાસે જઈને લતાએ તેના કપાળે હાથ મૂક્યો, પણ તાવ જણાયો નહીં. તો શોભનાએ પત્રનો ખ્યાલ આવતાં જ તે સહેજ ચમકી. તરુણે ક્યાંક રખાત તો? ના, અમે છૂટા પડ્યા તે વખતે તો એવો કશો અણસાર પણ નહોતો. પણ તો પછી આ સ્ત્રી કોણ? લતાએ તરુણને હલબલાવતા કહ્યું, જાગો તરુણ, કર્યા છે. મેં તો જોકે ઘણા વખત પહેલાં બીજા લગ્ન કરી લેવા માટેની સલાહ આપી હતી, પણ ત્યારે તમે જ તેને ઠોકરે મારી દીધી હતી. હવે અચાનક એવી શી ઉતાવળ આવી ગઈ કે મને જાણ પણ ન કરી? જ્યાં સુધી ઉપચાર ચાલુ હોય ત્યાં સુધી તો આશા રહેતી હોય છે, પણ જ્યારે જખમ સળી જાય
ત્યારે એ અંગ કાપી નાખવાની ફરજ પડે છે. મેં પણ એમ જ કર્યું છે. તારો ખોળો ખાલે છે એટલે જાણી જોઈને તને લગ્નમાં નહોતી બોલાવી. નવોઢા પાસે વાંઝણીને ફરકવા દેવાથી અપશુકન થાય છે એટલે તને આઘી રાખવાની તાકીદ કરી હતી. બીજી બૈરીએ વચ્ચે બોલવા માંડ્યું એટલે લત્તા કાળઝાળ થઈ ગઈ. હું વાંઝણી નથી. લાંબા સમય સુધી વાદ વિવાદ કર્યા પછી લત્તા થાકીને લોથપોથ થઈ ગઈ. થોડીવાર પછી રસોડામાં જઈને તેણે ચા બનાવી. એક કપ લઈને તરુણ પાસે ગઈ, પણ એ નવી બૈરી જોડે બેસીને ચા પીતો હતો. લતા કપ પકડીને ઊભી રહી, પણ તરુણ એક શબ્દય ન બોલ્યો. દિવસ ખાસો ચડી ગયો હતો, પણ લતા તો ઘાસડીની માફક બેસી રહીને ભોંય ખોતરતી રહી. સાંજ ઢળતા તેણે તરુણની પસંદગીનું સેવ ટામેટાનું શાક અને પૂરી રાંધવાનો વિચાર કર્યો, પણ રસોડામાં પહોંચીને જોયું તો નવી બૈરી શીરો પૂરી બનાવતી હતી. લતા પર નજર પડતા જ તેણે મોં મચકોડતા કહ્યું, તમારે વારે વારે રસોડામાં આંટા મારવાની જરૂર નથી. લતાના બધા હક છીનવી લેવાયા હતા. એ ઓછું હોય તેમ તરુણનું વર્તન પણ બદલાઈ ગયું હતું. લતા રહી રહીને વિચારતી હતી કે આખરે આ પગલું લેવાની તેને શી જરૂર પડી. આ પ્રશ્ન હથોડાની માફક વારે વારે તેના મગજ પર અફડાતો હતો. મોડેથી લતા બહાર નીકળી ત્યારે શોભનાની પાસે બેસીને ઘણું બધું રડી. જેમ તેમ કરીને વખત વીતતો ગયો. પોતાના જ ઘરમાં લતાની સ્થિતિ નોકરાણી જેવી થઈ ગઈ હતી. તેની આવી અવદશા જોઈને શોભનાએ તેના ભાઈને કાગળ લખીને તેડાવી લીધો હતો. પિયરમાં લતા તેના ભાઈ સાથે રહેવા લાગી. મન સ્થિર થતાં નોકરી શોધવાના પ્રયત્ન રૂપે રોજ છાપાની બધી જાહેર ખબરો ધ્યાનથી જોતી. ત્યારે તેની ભાભી કહેતી, અમારી સાથે રહેતા હો પછી તમારે નોકરી કરવાની શી જરૂર છે? તમને સાચવી શકાય એટલું તો તમારા ભાઈ કમાય છે હો લતાબેન. તમે એમને હજી જુદા ગણો છો. એવું નથી ભાભી. નવરા બેઠા બેઠા વિચારે ચડી જવાય છે, એટલે કંઈક પ્રવૃત્તિ હશે તો મગજ ઠેકાણે રહેશે ભાભી. તમને ખ્યાલ નહીં હોય, પણ તમારું પોતિકાપણું મને કેટલો સથિયારો આપે છે તે હું કહી શકું તેમ નથી. થોડા સમયમાં લતાને નોકરી મળી ગઈ એટલે તે કામમાં મગ્ન અને આનંદમાં રહેવા લાગી. શોભના, સ્નેહા અને કંચન સાથે પત્ર વ્યવહાર દ્વારા સુખ દુઃખની વાતો જાણવાનું ચાલુ રહ્યું હતું. લતા પ્રવૃત્તિમય બની ત્યારથી કુદરતી રીતે તેનું સૌંદર્ય વધુ ને વધુ ઉઘડવા લાગ્યું. તેનો નાજુક નમણો શારીરિક બાંધો જોઈને તેની ઉંમરનો સાચો અંદાજ બાંધવો મુશ્કેલ હતો. એક દિવસ ઓચિંતા મોટા ભાઈના એક નજીકના મિત્રે લતા સમક્ષ લગ્નની દરખાસ્ત મૂકી, પણ તેનો લતાએ જવાબ ના આપ્યો. મોટા ભાઈએ પણ તેના મિત્રને લતાના ભૂતકાળની કરમકથની વિગતવાર કહી સંભળાવી હતી. આમ બંને પક્ષે અરસપરસ સ્પષ્ટતા કરી નાખેલી હતી. પુનઃલગ્ન માટે કશો નિર્ણય લેતા લતા ખચકાતી હતી. આથી તેણે આ બાબતમાં શોભનાની સલાહ લેવા પત્ર લખ્યો. તેના જવાબમાં શોભનાએ લતાને આ વાત વધાવી લેવા અને જલ્દી પ્રસંગ ઉકેલી નાખવાની સલાહ આપી. લતા હવે શ્રીમતી અમિત દેસાઈ બની ગઈ હતી. ગર્ભાશયનું એક ઓપરેશન કરાવીને હવે તે એક બાળકીની માતા પણ બની ગઈ હતી. લગભગ 1 મહિના પછી તેણે શોભનાને પત્ર લખીને વેળાસરની યોગ્ય સલાહ માટે આભાર વ્યક્ત કર્યો. શોભનાનો જવાબ આવ્યો. તેમાં તેણે લખ્યું હતું, પ્રિય લતા, નવજીવન બધી રીતે સુખદ બની રહે તેવી શુભેચ્છા. બીજા સમાચાર લખવા કે નહીં
તે અંગે મનમાં અવઢવ છે. છતાં કુદરત કોઈને છોડતી નથી. તે જણાવવા માટે જ લખું છું કે આજે હવે તરુણ ખરેખર ખૂબ માંદો અને નિરાધાર છે. તેની સારવાર કરનારું કોઈ નથી. નવી બૈરીને પણ બાળક ન થયું એટલે રોજ બેઉ વચ્ચે ચળભળ થવા લાગી હતી. છેવટે એ બાઈ પણ તરુણને ઊભો મૂકીને ચાલી ગઈ. છેલ્લા ઘણા વખતથી તરુણ એકલો જ અહીં રહે છે. સાચું પૂછો તો તેને ઘણો પસ્તાવો થયો હશે. તને દીકરી જન્મી છે. તે એ સમાચાર જાણ્યા પછી એ પોતાની જાતને જ ગુનેગાર માનવા લાગ્યો છે. લતાએ શોભનાનો પત્ર વાંચીને સામાન્ય પત્રની જેમ એક બાજુ મૂકી દીધો. મનમાં તેને ઘણું એવું થતું હતું કે આવા કપરા સમયે તેણે તરુણ પાસે રહેવું જોઈએ, પણ તરત જ અંતરમાંથી અવાજ ઉઠ્યો કે એ વળી કે દાડે મનથી તંદુરસ્ત હતો. એ તો સાવ સ્વાર્થી માણસ છે. તેને કારણે તો ઘર હોવા છતાં હું નિરાધાર થઈ ગઈ. હવે મારે તેની સાથે શી લેવા દેવા? પણ માણસાઈના સંબંધે કશી લેવા દેવા નથી. ના, એ પણ મારા કપરા કાળમાં માણસાઈ દેખાડી શક્યો હતો. હવે મારે તેની સાથે કશો જ સંબંધ નથી. નથી અને નથી જ. પત્રના ટુકડા કરીને લતાએ કચરા ટોપલીમાં ફેંકી દીધા. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.